दोस्तों कहानी शुरुआत करता पहला मारी चैनल ने सब्सक्राइब कर देजो और कमेंट में जय श्री कृष्ण लखजो। दोस्तों कहानी एवी छे कि एक वखत एक वैज्ञानिक टीडड़ा ने पकड़े छे। टीडड़ा ने पकड़ीने पोताना अवाज उपर कूदवानी ट्रेनिंग आपे छे। एटले टीडड़ू ज्यारे वैज्ञानिक बोले के कूदो एटले टीडड़ू कूदतुं। आवी तेने ट्रेनिंग आपीने ते सक्सेसफुल पण थाय छे। एटले वैज्ञानिक ज्यारे तेने कूदवानुं कहेतो त्यारे टीडड़ू कूदतुं। एक वखत वैज्ञानिक होवाथी तेनी नेचरली वृत्ति होय छे के ते कंईक नવું एक्सपेरिमेंट करे छे। एक वखत ते टीडड़ानो एक पग कापी नाखे छे। એટલે જ્યારે તે તેને કૂદવાનું કહે છે ત્યારે તે કૂદે છે, પણ જે પહેલા કૂદતું હતું તેની કરતાં સહેજ ઓછું કૂદે છે। બીજી વખત તે તેનો બીજો પગ કાપી નાખે છે, એટલે તે તેનું કૂદવાનું થોડું ઓછું થતું જાય છે। એવી જ રીતે ત્રીજો પગ પણ તે કાપી નાખે છે, એટલે તેનું કૂદવાનું પાછું ઘટી જાય છે। એમ કરતાં કરતાં ટીડડાના વૈજ્ઞાનિક બધા જ પગ કાપી નાખે છે, એટલે તે કૂદવાનું બંધ કરી દે છે। એટલે આની ઉપરથી વૈજ્ઞાનિક એવું તારણ આપે છે કે જેમ જેમ ટીડડાના પગ કપાતા ગયા તેમ તેમ ટીડડું બેહરું થતું ગયું, તેને સંભળાતું બંધ થઈ ગયું। જ્યારે તેનો એક પગ કપાણો ત્યારે તેને સંભળાવવાનું થોડું ઓછું થયું, બીજો પગ કપાણો ત્યારે તેનાથી ઓછું થયું, તેમ બધા જ પગ કપાઈ ગયા ત્યારે તેને સંભળાતું સાવ બંધ થઈ ગયું, તે બેહરું થઈ ગયું। એટલે હવે દોસ્તો તમે કહેશો કે આ કેવું નિષ્કર્ષ છે, વૈજ્ઞાનિક તો સાવ મૂર્ખ છે। કૂદવાનું અને બેહરું થવાનું એવું તો કયું રીઝન હોઈ શકે કે ટીડડું પગ કપાવવાથી બેહરું થઈ ગયું? પણ આનું રીઝન તો એવું હોઈ શકે ને કે તેને પગ કપાઈ ગયા તેનાથી ટીડડું કૂદકો મારતું બંધ થઈ ગયું। એવું જ દોસ્તો આપણા જીવનમાં પણ થાય છે કે એક સાથે એવી બે ઘટના બને છે કે આપણે કન્ફ્યુઝ થઈ જઈએ છીએ। આપણને દેખાય છે કંઈક અલગ, આપણે વિચારીએ છીએ કંઈક અલગ, અને એનું સત્ય હકીકત હોય છે પણ કંઈક અલગ। એટલે દોસ્તો આપણા જીવનમાં ક્યારેય પણ આવી ઘટના બને, એક સાથે બે ઘટના આપણા જીવનમાં બની જાય ત્યારે આપણે કન્ફ્યુઝ થઈ જતા હોઈએ છીએ। ત્યારે આપણે શાંતિથી વિચારવાનું છે અને કોઈ પણ નિર્ણય જલ્દબાજીમાં નથી લેવાનો, એકદમ શાંતિથી લેવાનો છે। અને એનો નિર્ણય આપણે એવો લેવાનો છે કે આપણે ભવિષ્યમાં તેના નિર્ણયને જોઈને આપણે પછતાવો ન થાય, એકદમ સચોટ નિર્ણય લેવાનો છે। એટલે આપણે જીવનમાં ક્યારેય પછતાઈએ નહીં અને ક્યારેય ઉતાવળે નિર્ણય લેવાનો નથી। એટલે દોસ્તો તમને એવી નાની નાની કહાની ગમે છે તો મારી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને આ વિડીયોને લાઈક કરી દેજો।